અમદાવાદમાં વરસાદની પહેલી થપાટમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં પાલડી જેવા વ્યસ્ત 4 રસ્તા પર સુરક્ષા માટે નીકળેલી ફાયર બ્રિગેડની ગાડી જ રોડ પર બેસી જતા ફસડાઈ પડી હતી। જે ગાડી લોકોના જીવ બચાવવા માટે દોડતી હતી તેને આજે પોતાની સુરક્ષા માટે ક્રેનની મદદ લેવાની નોબત આવી હતી, જ્યારે ન્યૂ રાણીપ અને વંદે માતરમ રોડ પર વહેલી સવારે એક ટ્રેલર રસ્તો બેસી જતા એવી રીતે ફસાઈ ગયું હતું કે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ત્યારે રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં એક માનસિક અસ્થિર મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં માનસિક અસ્થિર મહિલાઓને પણ રાખવામાં આવે છે, ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તમામ મહિલાઓ નારી સંરક્ષણ ગૃહમાં હાજર હતી અને દવા લેવાનો સમય થયો હતો, ત્યારે નેહાબેન નામની મહિલા, જેને ગઈકાલે જ હોસ્પિટલથી લાવવામાં આવી હતી, તેણે દવા નહીં પીવાનું કહીને ઉપરના માળે જઈને આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પીસીબીની ટીમે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિવિધ બ્રાન્ડની નાની અને મોટી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ 1314 નંગ જપ્ત કરવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 8,48,697 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, ત્યારે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે।